હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હવે આજે કહાનભાઈ છે ને ધ્રુમન માટે પાછી ઘડિયાળ મંગાવી છે. તો એનાય પણ કંઈક અલગ બધું છે. કહાને લીધી એથી અલગ એની છે ઘડિયાળ વોચ, એટલે સ્માર્ટ વોચ. તો એના ફીચર્સ એ કંઈક અલગ છે. તો એ વસ્તુ તમારી સાથે શેર કરીશ અને આપણી આગળની હવે એક્ટિવિટી ચાલુ કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને હા, આજ જો આપણને કોણ મળવા આવ્યું ને એ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે બનાવ્યા છે આજે આલુ પરોઠા. કહાનભાઈને આલુ પરોઠા ખાવાતા એટલે બનાવ્યા છે. તો જો આવા છે, એમાં શું છે, 2-3 બટેટા બાફીને બનાવી દીધા હતા. એક જણાને તો કેટલું જ જોઈએ એને નાસ્તામાં ખાવાતા. હું તેલમાં એને નથી શેકતી, પણ ઘી લગાડીને કાં માખણ લગાડીને શેકું છું. શું કરો કહાનભાઈ? આલુ પરોઠા હાલો બધાય ખાવા. જો બતાવો. સવારના વાગ્યા છે 8:30. 8:25. કેટલા વાગ્યા ઉઠ્યા હતા? 5:30. 5:30 વાગે ઉઠ્યા હતા અને 8:30 વાગે નાસ્તો. મસ્ત બેન. ઈ શું છે કહાનભાઈ આજે બીજું? નવી સ્માર્ટ વોચ. કેની? ધ્રુમનની. ધ્રુમનની. આવ્યો તો નવી મોડેલ જોતી હતી? હા, એને રાઉન્ડ જોતું હતું. લ્યુનર કોમેટ છે. આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ કહાનના ફ્રેન્ડે કહાન પાસે મંગાવેલી છે તો લઈ આવ્યા છે. શું કર્યું હે? ये क्या किया? બરે વાહ. ઘડિયાળ. પણ એને બધું ખોલવા દેતો. એને કીધું તું કે તું ચેક કરી લેજા. રાઉન્ડ મોડેલ ચાલુ કરવાની જ ને ખાલી. અને મારા છે એમ જ છે એ રીતે. એટલે ફંક્શન બધા ઈ જ હોય? ના, આમાં ફંક્શન વધારે હોય તો ભાવ ઈ નહીં જ છે? ના, ભાવ વધારે છે. છે 1700 ની આવે. તો તે કાં આવીને લીધી ગોલ્ડ મોડેલ? ગોલ્ડ નથી દે. લે તો સ્કેનર આવ્યું. આપણે એટલા તો છે કહાન નથી. ટોર્ચ થઈ જાય. બ્રાઇટનેસ. સારી ભેગું શું આવ્યું એ જોઈ લઈએ. હા, ભેગું શું આ એ જ બધી બોટની વસ્તુની લિસ્ટ, પછી આ થેન્ક યુ, પછી આ એની યુઝર મેન્યુઅલ, પછી બીજું પાઉચ આવ્યું છે. ચાર્જરની હોય ને ઓલી ડેટા કેબલ. ખોલમાં એને ખોલવા દે. એ શું તારે ખોલીને છે દીકુઓ? બસ છે એવું ચાર્જર. સેમ ઈ ચાર્જર છે તારે છે એ જ છે બધું, પણ બેક ફંક્શન વધારે હશે તો એની કિંમત વધારે છે આની. થઈ ગયો ચાર્જર. મોબાઈલમાં એવું આવતું હોય તો મેગ્નેટ વાળું ચાર્જર આવી રીતે આમાં ક્રાઉન આવે. આ વધારે છે કા આવી રીતના, એટલે ભાવ વધારે એનો.
બસ બીજું નહીં. બાકી તો બધાય છે જ મારા ફીચર. ક્રાઉન વધારે સારું, તો આમાં બોલી દો હવે શું છે. આ એક ક્રાઉન છે ફંક્શનલ, વોચ ફેસ બદલવા માટે. એ તો તે બતાવ્યું. આ તો બીજા ફીચર નથી એમાં, મારા માતા જ સેમ ફીચર છે એમ. સારું. તો કહાનભાઈ પાછી આજે માહિતી આપી દીધી છે બધાને કે સ્માર્ટ વોચમાં કેટલા ફીચર્સ આવે, કયા કયા મોડલ ઉપર કેવા કેવા અલગ ફીચર્સ આવે એ બતાવી દીધી. પણ ભાઈને રાઉન્ડ મોડલ નહોતું ગમતું એટલે એણે સ્ક્વેર લીધું. પણ આ તો ઓલા ધ્રુમન માટે મંગાવી છે એના ફ્રેન્ડ માટે. તો આ કોઈ પેઇડ પ્રમોશન નથી, પણ આ તો નવી વસ્તુ આવે એટલે આપણે એમ થાય કે બતાવીએ, બધાની સાથે શેર કરીએ કે તમારે લેવી હોય તો તમને ખબર પડે. એવા માટે ડિટેલ આપીએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો हेलो બોલો બોલો. कैसे हो कैसे हो? અરે વાહ, હિન્દીમાં જવા દેવું છે. શું છે તારું નામ તો કે? ધ્રુમન હે મારું નામ. ધ્રુમન સિસોદિયા. હા અરે વાહ, કેમ છે ભાઈ? બસ મજામાં. તો જો આપણો આ ભાઈ છે ને આપણા સબસ્ક્રાઈબર છે, કહાનભાઈનો ફ્રેન્ડ છે અને ડેઈલી આપણા બ્લોગ વિડીયો જોવે છે. કા કેવીક મજા આવે છે? મજા આવે હે. મજા આવે ને? અને લાઈવ માં જે વાતુડીઓ હોય ઈ હું છું. હા, અને આપણે લાઈવમાં અખંડ દીવા જેવા ધ્રુમનભાઈ આખો દી વાતું કરતા હોય ને, જોક્સની ને આ ને તે ની, આ ધ્રુમનભાઈ પોતે. બરોબર ને? હા, ઓલો ચા વાળી લાઈન બધાયને યાદ હોય તો કે તો તને બધાય પકડશે કે આસામથી લઈ આવી જા. હા. ઈ યાદ ભાઈ હતો, બધાયને ચા દેવાનો હતો. કા હજી જાય ત્યારે આસામ ત્યારે ની વાત હે બધાને. હા, જાય ત્યારે લઈ આવીએ ને. કા ધ્રુમન? હા. અત્યારે હું દઈ દઈએ તમને? તો હજી તો વાર હે. હજી વાર છે. 1-2 વર્ષ પછી જ્યારે ઓલું પ્લે બટન આવી જાય ને ત્યારે. સિલ્વર પ્લે. આ સિંગલ play button. હા, પાકું પાકું, લે ડન. ત્યારે આપણે આસામ જાશું ને ચા લઈ આવશું કોથળા ભરીને. આ કહાનભાઈ અમારે મારા માટે કોફી બનાવે. હા, જો ધ્રુમનભાઈના માનમાં કહે કેમ કે ધ્રુમનભાઈને જમવું નથી તો એ કોલ્ડ કોફી હવે કેવીક બને. કહાનભાઈ જો કે આપણે હોશિયાર બહુ. લાઈટ હોય કે એટલે આ વાપરવું પડે. હા, ઓ લાઈટ વહી ગઈ એટલે આ વાપરવું પડે છે. સારું ધ્રુમનભાઈ, તમારે જમવું કેમ નથી? બસ ખાલી જમીને આવ્યો હું વાંચી ગયો. એવું તો જમ્યા વિના આવાય ને? ના ના. સારું, લે પાછો રવિવારે આવજો હો. હા, રવિવારે લગભગ આવી. હા, સરસ. લે હાલો આવજો કહી દો બ્લોગમાં. આવજો, ટાટા. કઈ બાજુનો હે ચાલુ? હા, એ છે ને, પેલો એટલે મને કયો? એ મને ન ખબર પડે. બોલ બોલ. ચેનલ को लाइक करो, शेयर करो, सब्सक्राइब करो और कमेंट करो. વારે વાહ, સાબાસ. બહુ સરસ છે ધ્રુમનભાઈ આપણને કીધું. કા હું બોલતો તો લાઈવમાં? લાઈવ પ્રણવ અંકલ જિંદાબાદ. હા, પ્રણવ અંકલ જિંદાબાદ, જિંદાબાદ. હારું હારું ભાઈ, હાલો. તો કહાનભાઈની બનાવેલી કોફી કેવી લાગી? મસ્ત હે. મસ્ત છે. હા. કહાનભાઈ એમ તો બનાવે બધું સરસ હો. આપણે કાલ તો જ્યુસ બનાવ્યો તો, કા મોટો બધો ગ્લાસ ભરીને અડધો લીટર જ્યુસ બનાવ્યો. અડધોની માથે છે એ ગ્લાસ, અડધો જ નથી. બતાવું તો મસ્ત બની છે કે મસ્ત. આની પહેલા હું આવ્યો તો હા. પ્રવાસમાં જવાનું હતું ને ત્યારે કહાને મને ચોકલેટ શેક પાયો હતો. એ બધું પીવડાવે. ઓહો, જો કેવડો છે. અને એમાં એને જ્યુસ કાલ આખો ભરીને બનાવ્યો હતો. હું એટલું પીએ. એ એકલો બિચારાય તોય મેં એમાં જ પીધો તો. કા સારું. અને કોફી પીવાની બહુ મજા આવી છે ને કોલ્ડ કોફી પીધી છે બેએ. તો હવે ધ્રુમન જમવા ના પાડે તો કહાનભાઈ કે મારે જમવું નથી. તો હવે ધ્રુમનભાઈ જમે તો આપણે જમવું, નકર નથી જમવું. આ તો તમારાથી આંટી મોટો તે હે. મારાથી ઊંચો જ ઘણો છે. ઊંચો છે. અને તો આ જો હવે જાશો ને પેપર ભરવા? હજી તો વાર છે. છે. સારું, હાલો તો બેસો ને રમો. બીજું શું, હું જાઉં રોટલી કરવા. જાઓ જાઓ. આ એકાદું પાટું ઓઢાડી દો એટલે એ ઉઠે. ના. તો આજનો આપણો દિવસ કંઈક આવો હતો. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગ જોતા રહેજો જેથી અમને વોચ ટાઈમ મળે પૂરો. સ્કીપ ન કરતા તો અમને વોચ ટાઈમ મળે પૂરો. જો તમે સ્કીપ કરશો તો વોચ ટાઈમ પૂરો નહીં આવે. તો તમે બધાએ અત્યાર સુધી આટલો બધો સપોર્ટ કર્યો છે એ બદલ ધન્યવાદ.
અને બ્લોગ આગળ જોતા રહેજો, કન્ટિન્યુ વોચિંગ રાખજો, કેમ કે સ્કીપ કરશો તો અમારો વોચ ટાઈમ કપાશે. તો એટલી રિક્વેસ્ટ છે. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.